રાજકોટમાં જુબેલી ચોક પાસે કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે। રાજકોટ વોર્ડ નંબર 7 જુબેલી મેઇન રોડ પર આવેલા સરકારી શૌચાલયમાં દેશી દારૂની કોથળી અને વિદેશી દારૂની બોટલ જોવા મળી। તેમજ શૌચાલયની બહાર કચરા ઢગલા જોવા મળ્યા। ગંદકીના કારણે જુબેલીના આજુબાજુના વેપારી લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે। શું વેપારી લોકોને ગંદકીથી મુક્તિ મળશે? વિશ્વાસ રાજપૂત, TV18 ન્યૂઝ, રાજકોટ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એક સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24/7 પડે પડના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશેષ, સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। શેઠ, તમારું નામ શું છે? મારું નામ હરીશભાઈ છે। હું આ દુકાન ચલાવું છું, વિષ્ણુ વાનગર। મારે અહીંયા બાજુમાં આવતી શૌચાલય છે, જે તે કરીને બહુ ગંદકી થાય છે અને એ સિવાય દારૂની બોટલો હોય છે, દારૂની કોથળી હોય છે અને મૂતળી બહુ ભરાઈ જાય છે। તો અત્યારે કામગીરીમાં બહુ પ્રોબ્લેમ પડે છે। અમારે ગંદકી અહીં સુધી દુકાન સુધી ફેલાય છે, જે તે કરીને મચ્છરોનું પ્રમાણ વધી જાય અને અહીંયા અમારે દુકાનમાં આવનાર કસ્ટમરની પ્રોબ્લેમ પડે છે, જે તે કરીને અમને તો પડે જ છે। કસ્ટમર એમ કહે કે આટલી બધી દુર્ગંધ આવે, પણ મેં જો આ બાજુમાં હોતે નહીં હશે, એની હિસાબે અમારે જરા કેવું પડે। ચોખ્ખાઈ વિશે ચોખ્ખાઈ તો અમે કરતા જોઈએ। અમારો આખો MG રોડ, જુબેલી રોડ ચોખ્ખાઈમાં સ્વચ્છતા અભિયાન ચાલે છે, છતાંય આ બાજુ છતાંય ચોખ્ખાઈ થતી નથી। એ સિવાય હું તમને બીજું ઘણું વિનંતી હાથ જોડીને કરું, અહીંયા એને ખાલી ચોખ્ખાઈ થઈ જાય ને અમારે મચ્છરની પ્રોબ્લેમ હટી જાય, બીજા તે જે તે ગ્રાહકને કસ્ટમરને તકલીફ ન પડે।